તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરિ રસોઈમાં। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી હોટેલ સ્ટાઇલ એકદમ પરફેક્ટ સ્પેશિયલ એવું લીલી ડુંગળી ટામેટાનું શાક। તો આ શાક જે છે તે એકદમ હોટલ જેવો જ ઘરે ટેસ્ટ આવે તેની માટે એક સ્પેશિયલ આપણે ચટણી બનાવી અને તૈયાર કરીશું। તો ચટણી બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા 1 કપ જેટલો લસણ લઈ લીધું છે। ત્યારબાદ આપણે તેની અંદર કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું। જો તમે તીખું ખાતા હોય તો તમારે તીખું મરચું પણ એડ કરી શકો છો। મેં અહીંયા માત્ર કશ્મીરી લાલ મરચું જ એડ કર્યું છે, જેનાથી આપણા શાકની અંદર બહુ સરસ એવો કલર આવી અને શાક રેડી થશે। તો અહીંયા આપણી પેસ્ટ જે છે તે બની ગઈ છે। હવે આપણે શાકને વઘારવાની પ્રોસેસ જોઈ લઈએ। શાક વઘારવા માટે સૌ પ્રથમ મેં અહીંયા શીંગ તેલ લઈ લીધું છે। તેલ આપણે થોડુંક વધારે માત્રામાં લેવાનું છે। ત્યારબાદ આપણે તેની અંદર જીરું એડ કરી દેવાનું છે। જીરું જે છે તે સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે મેથી એડ કરી દઈશું, 1 લાલ મરચું એડ કરીશું, હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરીશું। ત્યારબાદ આપણે લીલી ડુંગળી જે સુધારી હતી તેના ઉપરનો ભાગ જે છે તે મેં અલગ સુધાર્યો હતો અને લીલો ભાગ અલગ કરી દીધો હતો। તો આપણે ઉપરનો જે સફેદ ભાગ છે તે એડ કરી દઈશું અને સારી રીતે સાતળી લેવાની છે। તો વઘારમાં થોડો ઘણો આપણે ફેરફાર કરીશું તો આપણું શાક જે છે તે પરફેક્ટ કાઠિયાવાડી હોટલ સ્ટાઇલ જ બની અને તૈયાર થશે। તો અહીંયા આપણી ગોલ્ડન એવી ડુંગળી જે છે તે થઈ જાય ત્યારબાદ આપણે ડુંગળીનો લીલો ભાગ જે હતો તે પણ એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે સાતળી લઈશું। સાદા અને સિમ્પલ લીલી ડુંગળી ટામેટાના શાકને પંજાબી શાકનો ટેસ્ટ કેવી રીતે આપવો તેના માટે એક સ્પેશિયલ વસ્તુ જે છે તે આપણે લાસ્ટમાં ઉમેરીશું। તો હવે આપણી ડુંગળી જે છે તે સારી રીતે સતળાઈ ગઈ છે। ત્યારબાદ તેની અંદર લીલા મરચાં અને ટામેટા એડ કરી દઈશું। એક વખત આપણે ચમચાથી એને હલાવી અને ત્યારબાદ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, જેનાથી આપણા ટમેટા જે છે તે સારી રીતે કૂક થઈ જાય। સાદું અને સિમ્પલ બનાવવામાં એકદમ સરળ રીત સાથે આપણું જે આ શાક છે તે બની અને તૈયાર થઈ જાય છે। ત્યારબાદ આપણે સ્પેશિયલ આપણી લાલ ચટણી જે બનાવી હતી તેને પણ 1 ટેબલ સ્પૂન જેટલી એડ કરી દેવાની છે। એક વખત ઘરે આ જ સેમ પ્રોસેસથી તમે કાઠિયાવાડી લીલી ડુંગળી ટામેટાનું શાક બનાવી અને જરૂરથી ટ્રાય કરજો। એકદમ પરફેક્ટ સ્પેશિયલ ટેસ્ટી હોટલ જેવો જ સ્વાદ આવશે। તો હવે આપણે પેસ્ટ એડ કર્યા બાદ સારી રીતે તેને મિક્સ કરી લેવાની છે। ત્યારબાદ આપણે તેની અંદર મસાલા એડ કરી દઈએ। તો તેના માટે સૌપ્રથમ મેં અહીંયા ધાણા જીરું, લાલ મરચું પાવડર, હળદર પાવડર એડ કરી દીધા છે। સાથે જ થોડોક એવો આપણે ગરમ મસાલો પણ એડ કરી દઈશું અને લીલા ધાણા એડ કરી દીધા છે, જેનાથી આપણો જે શાકનો ટેસ્ટ છે તે એકદમ ઢાબા સ્ટાઇલ જ આવશે। અને હવે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે। એક વાતનું શાક બનાવતી વખતે હંમેશા ધ્યાન રાખવું કે પાણીનો ઉપયોગ શાકની અંદર મસાલા સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ જ કરવો। તો અહીંયા આપણા મસાલા જે છે તે સારી રીતે સતળાઈ ગયા છે। હવે હું 1/3 કપ જેટલું પાણી એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશ। કાઠિયાવાડી હોટલ્સની અંદર આ શાક જે છે તે થોડું એવું ઘાટા રસાવાળું જ સર્વ થતું હોય છે, તો હું તેવું જ સેમ બનાવી અને તૈયાર કરીશ। હવે આપણા શાકને પંજાબી ટેસ્ટ આપવા માટે થોડીક મેં અહીંયા કસ્તુરી મેથી લઈ લીધી છે, તેને હથેળી પણ આપણે ઘસી અને તે પણ એડ કરી દેવાની છે। કસૂરી મેથી એડ કર્યાના તરત જ બાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી અને ગેસની ફ્લેમ જે છે તે બંધ કરી દઈશું। તો અહીંયા સુપર ઇઝી ટેસ્ટી પંજાબી શાકને ભૂલાવી દે તેવું લીલી ડુંગળી ટામેટાનું આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે। તેને આપણે ગરમા ગરમ સર્વ કરીશું। તો તમને સ્પેશિયલ કાઠિયાવાડી હોટેલ સ્ટાઇલ દાળની રેસિપી જોઈતી હોય તો તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। સાથે જ 2 5 સ્ટાર હોટલ સ્ટાઇલ રાયતાની પણ લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આજ માટે આટલું જ, ફરી મળીશું નવી રેસિપી સાથે।